હર હર મહાદેવ ને જય શ્રી રામ બધાને સ્વાગત છે આપ સૌનું મારા ખેડૂત પરિવારના નવા વ્લોગમાં। ચોમાસાની સવાર એટલે એકદમ ઘનઘોર વાદળો અને લીલી છમ વનરાયો સાથેની સવાર। ચાલો જઈએ વાડીમાં અને જોઈએ કે આજે શું કામ છે। આજે આપણે પાવાનું છે રીંગણી અને કોબીજમાં પાણી। તો મોટર શરૂ કરી દીધી લાઇટ આવી એટલે, અને આપણે આવી ગયા સીધા પાણી વાળવા। આપણે 5 દિવસ પહેલાં ડુંગળીનું બીજ છાંટ્યું હતું, એ ઉગી ગયું છે અને જુઓ આવું લાગે છે। ડુંગળીનું છાંટિયું પણ આપણે મોટું થઈ ગયું છે અને એમાં ખડ જામી ગયું હતું, તો આપણે ખડની દવા છાંટી દીધી અને પછી એને પાવાનું હતું, કારણ કે પાઈ દો તો ખડ છે ને એ બળી જાય। પાણી આપણે છાંટિયામાં જવા દીધું ત્યાં તો વરસાદ અંધારી ગયો, જુઓ ફૂલ વાદળોની ઘટા જામી ગઈ અને પછી વરસાદ શરૂ થઈ ગયો ધીમે ધીમે। વરસાદ ખાલી 15 જ મિનિટ આવ્યો ત્યાં તો બધે પાણી પાણી કરી નાખ્યા, જુઓ રેલમ છેલ કરી નાખ્યું, બધે પાણી પાણી। વાડીમાં પણ બધે પાણી પાણી કરી નાખ્યા, જુઓ વરસાદ 2-3 દિવસે એકવાર આવે પણ બધે પાણી પાણી કરી નાખે। વરસાદ આવી ગયો એટલે બીજું એ કામ તો થાય નહીં। તો સાંજ પડી ગઈ છે અને આવા મસ્ત મજાના વાદળો લાગે છે। તમને બધાને મારા ખેતીવાડીના વ્લોગ્સ ગમતા હોય તો લાઇક, કોમેન્ટ અને ફોલો કરજો। બધાને જય જવાન, જય કિસાન।